પછી નીકળી જવી ગિરનાર માટે. જુનાગઢ જવાનું છે, આખો દી ફરવાનું છે, ઉપરકોટ ને બધું લેવાનું છે. આમ જો મજા આવી જવાની છે. અને પછી રાતે ડુંગરો ચડવાનો છે ગાઈસ, મોજ કરવાની છે. દુવિધા આવી ગઈ છે તો આપણે ગિરનાર જવાનું કેન્સલ થયું છે કારણ કે વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ ગાઈસ. તો આજ આપણે સોમનાથમાં બીજો દિવસ ને આજ આપણે નીકળી જવાના છે ગિરનાર માટે. અને અત્યારે આપણે જઈએ છીએ સોમનાથના દર્શન કરવા, આરતીમાં જઈએ છીએ એટલે વહેલા આપણે જગ્યા હતા. અને બધા બંકાઓ જો રેડ આર્મી નીકળી ગયા છે ગાઈસ, રેનકોટ પહેરી. વરસાદ આવતો જ નથી પણ થોડો આવતો તો કીધું પહેરી લેવી એમ, પછી વાંધો ન આવે એટલે. તો જઈએ ગાઈસ, આરતી કરી આવી, દર્શન કરી લેવી. તો હાલો અત્યારે ફાઇનલી આપણે મંદિર પાસે પગી ગયા છીએ. અને અત્યારે બહુ બધું પબ્લિક છે કારણ કે વરસાદ નથી અને સવાર છે એટલા માટે, બરોબર. અને કાલ તો કોઈ નહીં ગાઈસ, આપણે વીઆઈપી જેવા દર્શન કર્યા હતા ગાઈસ, કોઈ નહોતું, બરોબર. જો અત્યારે આપણે અહીંયા પગ્યા છીએ મંદિર પાસે અને થોડું ઘણું પબ્લિક છે, આપણે આખી ગેંગ આવું છે ગાઈસ. દર્શન કરી લેવી એટલે કે આરતી છે, આરતી કરી લેવી બરોબર, પછી પાછા જાવી. અત્યારે જો પબ્લિક બહુ બધું છે, કાલ કાંઈ નહોતો, વરસાદ આવતો હતો ને એટલા માટે. અત્યારે બહુ બધું પબ્લિક છે અને આપણે અત્યારે છે ને જો એટલી ખરીદી કરી છે, બરોબર. બાકી આપણે આખી ગેંગ જો આગળ જાય છે સામે, રેડી બ્લેક આર્મી. અત્યારે બધા કોટ કાઢી લીધા છે કારણ કે વરસાદ નથી એટલે આમથી ગરમી રાતી હતી એટલા માટે. અત્યારે આમ જાવી છે એવી દરિયા કિનારે પાછા, બરોબર. અને પબ્લિક બહુ બધું પબ્લિક છે, નકર કાંઈ હતું ગાઈઝ, આપણે કાલ કાંઈ હતું એમ આવું નાવું છે ગાઈઝ. બાકી આ જો મૂર્તિ, બરોબર. આપણે જો ડમરું ને એવું લઈ લીધું છે આમથી, હે સ્વયં આમ સોમનાથ છે, સોમનાથ મહાદેવનું ડમરું વાગે આમ કે પબ કે એકણ ભૂત ભયંકર ભૂતને નાથ ધન કરતે નખરે એમ, ડમ 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 કરતું વાગે ગાઈઝ ડમરું એમ. આવું બધું છે ગાઈઝ. જઈએ આપણે મંદિરે જઈએ છીએ, અહીંયા મંદિરે નહીં દરિયે જવાની છે. તો ગાઈસ અત્યારે આપણે આખી બ્લેક આર્મી જો અહીંયા સમુદ્ર કિનારે આવ્યા હતા ને અહીંયા જે મજા કરી ગાઈસ, કાલનો એ જે આગળનો વ્લોગ છે ને જોજો તમે, બહુ મોજ કરી છે ગાઈસ. અને અત્યારે હવે આનથી અહીંયા જાવી છે એવી ઓલા પણ સોમનાથનો ઓલું જે ટાવર હતો ને અહીંયા ફોટો પાડવા, એટલા માટે રેડી ફોટો પાડવા માટેથી ટિકિટ લીધી સ્પેશિયલ. અને કાલ અહીંયા જે મજા આવી છે એક નંબર ગાઈસ, બહુ મજા આવી ગઈ અહીંયા. આગળના વ્લોગ જોજો તમે સોમનાથનો પહેલા દિવસવાળો. અત્યારે જો જાવી છે એવી, બરોબર. તો જઈ ગઈશ ને આપણે જો એટલી શોપિંગ કરી છે ઘર હાટું. અને રેનકોટની કંઈ જરૂર નથી પડી પણ નક્કી ન કહેવાય. કાલ તો આખો દી સવારે 5 વાગ્યા એમ ઉતરા ના આવ્યા, 5 વાગ્યા જ શરૂ હતો, આખી રાત શરૂ રહ્યો છેલ્લે સુધી એમ, આખો દી ને આખી રાત એમ પણ ભૂકા કાઢી નાખ્યા. અત્યારે તો જો અહીંયા જેવી, બરોબર ગાઈસ. કોઈ છે નહીં, આપણી ખાલી બ્લેક આર્મી જ બધી છે. પણ અહીંયા છે ને અહીંયા રસ્તો બંધ થઈ ગયો ગાઈસ, આનાથી આગળ જવું કેમ હવે એમ, આવું છે બધું. પણ વાંધો નહીં ગાઈસ, આપણે ટપીને અહીંયા વહી આવ્યા છીએ, બરોબર. આ જો સોમનાથ મંદિર હે છે ને મહાદેવ. આપણે છે ને આપણે 2 વખત આરતી કરી પણ અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા સિક્યોરિટીના કારણે, એટલે અંદર તો આપણે શૂટિંગ ને એવું ન કરી શકીએ. પણ અંદર બહુ મસ્ત છે ગાઈસ, બહુ જબરદસ્ત છે. અત્યારે અહીંયા જો આનંદ પાછળ ઓલો દરિયો છે, દરિયો. અને અત્યારે આપણે અહીંયા ફોટો પાડવા આવ્યા હતા. એક ફોટા હાટું આપણે એટલું કામ કર્યું છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોટો છે કારણ કે સોમનાથ લખેલું હોય ને એટલા માટે. બાકી આપણે આખી ગેંગ જો કોઈ નહીં, ખાલી બ્લેક આર્મી જ તે, હા બીજું કોઈ નહીં ગાઈસ, કોઈ છે નહીં. તમે આમ દરિયો જોઈ શકો છો, બરોબર. ખૂમખાર દરિયો છે. અને આ સોમનાથ આપણે અહીંયા ફોટા પાડવાના છે. અને અહીંયા આવ્યા હતા ખબર પડી અહીંયા હતર પબ્લિક છે થોડું ગમતું. અહીંયા હતા આમ આગેથી દેખાતું જ નહોતું પબ્લિક, પણ અહીંયા છે ગાઈસ પબ્લિક છે. એ બધા ઓલી બાજુથી આવ્યા છે એટલા માટે, બરોબર. અહીંયા લખેલું છે જય સોમનાથ, અહીંયા ફોટા પાડવાના હતા. અને આ સ્વયં સોમનાથ મહાદેવ હે. અને અહીંયા જે ઓલો જે પિલર દેખાય છે ને આવડો, આ જે પિલર આ જે જય સોમનાથ લખ્યું છે ને એની પાછળ ઓલો જે પિલર, એનું એક રહસ્ય છે કે એમાં જે તીર દર્શાવેલું છે ને, તીર આની અંદર એક લાલ કલરનું તીર દર્શાવેલું છે. તો એ આવડું છે, આનથી છેલ્લે સુધી જાઓ ઠેઠ એક જમીનનો ટુકડો ન આવે એમ, ઠેઠ અરબમાં પગી જાવ ત્યાં સુધી એક જમીનનો ટુકડો ન આવે, ટાપુય ન આવે. આજુબાજુમાં ટાપુ આવી જાય. બાકી આ જે એરો દર્શાવેલો છે આ સ્તંભમાં જડે, આ જો ગોળો છે આખો પૃથ્વીનો ગોળો છે અને એની વચ્ચોવચ્ચ આ જે તીર દર્શાવેલું છે ને, છેલ્લે સુધી વહી જાવ ને એક જમીનનો ટુકડો ન આવે એનું છે. આ કઈ રીતના કાઢ્યું હોય ને હવે કોને ખબર એમ.
અને આ સોમનાથના દર્શન કરી લો ગાઈસ, બરાબર. અને અહીંયા લખ્યું છે જય સોમનાથ. આપણે અહીંયા ફોટો પાડવાનો છે, પાડી લઈએ. બાકી જો આપણી બ્લેક આર્મી, બરાબર, કહી જઈશ આવું બધું છે. અને અત્યારે બપોર છે ને તોય એટલો ઠંડો પવન આવે છે ને કે વાત પૂછોમાં અત્યારે અહીંયા એમ આવું છે ગાઈસ. તો ગાઈસ આપણે ફોટા પાડી લીધા છે અને થોડુંક આ જે આઉટફિટ છે ને થોડુંક અજીબ છે. પાછળ રેનકોટ, પછી શર્ટ આવું, એમાંય પાછા ચશ્મા, હાથમાં પાછા ડમરું ને એવો સામાન એમ. અને જો બધા જઈ છે પાછા, બરાબર. હવે નક્કી કરવી છે ગાઈસ ગિરનાર જવાનું જ ત્યાં જાવી આપણે ગિરનાર. હાલો હાલો. તો અત્યારે હવે જાવી છે પાછા રૂમે, ઘડીક પરો ખાવી, પછી નીકળી જાવી ગિરનાર માટે. જુનાગઢ જવાનું છે, આખો દી ફરવાનું છે, ઉપરકોટ ને બધું લેવાનું છે. આમ જો મજા આવી જવાની છે. અને પછી રાતે ડુંગરો ચડવાનો છે ગાઈસ, મોજ કરવાની છે. બાકી અત્યારે જો જાવી છે એવી રૂમે. હાલો હાલો ગાઈસ. દરિયો જોવો તમે ખાલી, છે ને બાકી ગજબનો ખૂમખાર દરિયો. કાલ ગાઈસ આપણે અહીંયા જ મોજ કરી હતી. તમે આના આગળનો વ્લોગ જોવો ખાલી, કસમથી બહુ જબરદસ્ત વ્લોગ છે આના આગળનો. અહીંયા જે મજા કરીને એ. અને અત્યારે તો બધા છે ને નીકળી ગયા છે એવી. અને આ હનુમાન દાદા રેડી ગાઈસ. જાવી આપણે પાછા રૂમે, બરાબર. અહીંયા ટિકિટ લઈને આવવાનું હોય. ટિકિટ કેટલી છે ખબર? બહુ મોંઘી ટિકિટ છે ગાઈસ, બહુ એટલે બહુ મોંઘી છે, પણ બહુ મજા આવી. ટિકિટ છે 5 રૂપિયા, 5 રૂપિયા ટિકિટ છે. તો ગાઈસ આપણે પાછા ભગી જશે હોસ્ટેલે, બરાબર. હવે ઘડીક આરામ કરવી પછી નીકળી જવી. તો ગાઈસ આપણે એવડો ઠેલો છો છે, મોટો રાવણ ગઠ્ઠો જોવો તમે. તોય અહીંયા સાઈડમાં તોય નાખવું પડ્યું એમ. આવો મોટો ઠેલો છો છે ગાઈસ, રેડી. બાકી હવે બધા તૈયાર થઈ ગયા છે, હવે નીકળી જઈએ આપણે. ગાઈસ એક દુવિધા આવી ગઈ છે. તો આપણે ગિરનાર જવાનું કેન્સલ થયું છે, કારણ કે આપણે વરસાદને એવું બધું બહુ આવે છે અને 5-6 દીની આગાહી છે, એટલે આપણે કેન્સલ થઈ ગયું છે. પણ વાંધો નહીં, કોઈને મજા જ નથી આવી કેન્સલ થયું, એ બધાને જવું હતું. પણ હવે આપણે પછીનું રાખશું. અત્યારે હવે આપણે નીકળી જઈએ પાછા સુરત માટે, બરાબર. તો જવી ગાઈશ. તો હાલો રૂમ ચેકઆઉટ કરાવી દીધો છે, હોયા જવી ગાઈશ સુરત. બાકી સામાન આ એટલો છે અને એક આખું મોટો ઠેલો છે, મોટો જબરો. બાકી કેન્સલ થઈ ગયું ગાઈસ. ગિરનાર ચડવાનું બહુ મન હતું, પણ હવે ત્યાંથી હુકમ નહીં થયો હોય. દ્વારકામાં હુકમ થયો હતો, ત્યાં આપણે વીઆઈપી દર્શન કર્યા. અને અહીંયા સોમનાથમાં હુકમ થયો હતો, અને અહીંયા તો બહુ વરસાદ હતો ને કોઈ હતું જ નહીં, એટલે અહીંયાથી આપણે વીઆઈપી દર્શન થઈ ગયા. ગિરનારથી હુકમ નથી થયો, થાહે હવે પછી એમ. ત્યાં કાંઈક ખાવાનું હોય છે તો ભગવાને પહેલાં રોકી લીધા કે હવે આ વખતે નહીં જતા, કંઈ વાંધો નહીં. તો ગાઈસ અહીંયા પૂરું કરી નાખ્યું આપણે, ટ્રીપ પૂરી. મજા તો બહુ આવી, પણ છેલ્લે થોડું પેલું કરી નાખ્યું ને એટલે. અને હવે આપણે સુરત જવી ગાઈસ, નીકળી જવી. અત્યારે ટ્રેનમાં જવાનું છે, અત્યારે 12 વાગ્યાની ટ્રેન છે. અત્યારે છે ને 10:30 જેવું છું છે, નીકળી જાય. તો હાલો એ જ બધા તૈયાર થઈ ગયા છે એવી, બરોબર છે. અને બહુ વજન છે ગાઈસ જમવા, અને હવે જ બધું લાગશે વજન ને એવું બધું, કારણ કે કેન્સલ થઈ ગયું ને એટલા માટે. અને જાવી હવે, બરોબર. ગાઈસ વરસાદની આગાહીને લીધે કેન્સલ થઈ ગઈ યાર, શીટ. બાકી જાઉં છું, હાલો. જો રિક્ષા બુક કરાવી નાખી છે, વહી જાવી ગાઈસ આપણે. સારું હાલો મેળા. આપણે એમનભાઈ ગયા છે, જો હા મેળા ભાઈબંધ. આપણે એમનભાઈ જાય છે. સારું હાલો મેળા. રોતો નહીં ભાઈ, 1 મહિના પછી મળીશું પાછા, બરોબર. રોતો નહીં, ચે છુઈ. તો ગાઈસ રેલવે સ્ટેશને પહોંચી જશે જાવી આપણે ટ્રેનમાં. એટલું બધું મૂડ સારું નથી આપણે અત્યારે, પણ હવે છે ને બેસીને હવે છે ને ડાયરેક્ટ સુરત વયા છે ગાઈસ. ગિરનારનું કેન્સલ રહ્યું ને એટલા માટે હવે. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને અહીંયા સુરત પહોંચી જશે એવી, બરોબર. અને આખી ટ્રીપ સફળ થઈ ગઈ, પણ છેલ્લે થોડું કામ તેમ થઈ ગયું, વાંધો થઈ. અને અત્યારે હવે સુરત પહોંચી જશે આપણે, બરોબર. અત્યારે 1:30 વાગ્યો છે, જઈએ હવે ઘરે. રાતે પહોંચ્યા છીએ આપણે, તો એટલું બધું પબ્લિક છે ગાઈસ, બરોબર છે. પહોંચી ગયા છીએ આપણે ફાઇનલી. અને વાંધો ન આવ્યો, સ્લીપર હતી ત્યાં હુતા પહોંચી ગયા, ખબર ન પડી. એક ઊંઘે અવાજ, બરોબર. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે, અત્યારે બધા હુતા છે. તો અત્યારે હવે આપણે ડી-એન્ડ કરી દઈએ બ્લોગનો, બરોબર. તો ત્યાં સુધી હસતા વખત આવે તો સલામત રહો. ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. આજ આખો દી મજા આવી, પણ છેલ્લે થોડું કામ તેમ થઈ ગયું હતું, વાંધો નહીં ગાઈસ.
હવે ઠીક છે, હુકમ થાય પરિવાર ગિરનારનો તો જાશું. તો આજ માટે એટલું જ. તો બાય એન્ડ થેન્ક યુ સો મચ ગાઈસ.